શ્રીનાથજી ચરિત્રામૃત સચિત્ર ગ્રંથ શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ કૃપા કરી પ્રગટ કરેલ છે. આ ગ્રંથની રચના આપે નાથદ્વારામાં જે આપનું ગૃહ હતું પ્રીતમપુલ, ત્યાં આપે આ સાહિત્ય, તે વખતે આપની વય 120-125 વર્ષની હતી. ને પછી આપે લીલામાં પ્રવેશ કર્યો. ત્યાં સુધીની લીલાઓનું વર્ણન, એટલે કે હવે ગોવર્ધનથી આપ વિજય થશે એ આજે એક શરૂઆત થશે. પ્રભુ આજ્ઞા કરશે શ્રી ગુસાઈજીને, ત્યારથી શરૂ થશે કે તરત જ હવે આપ ગોવર્ધનથી એક કે બે પ્રસંગ પછી તો આપ ગોવર્ધનથી અજબ કુંવરબાઈ તરફ ઘર તરફ ચાલવા નીકળશે રથમાં બિરાજીને. હવે શ્રીનાથજી ચરિત્રમાં શ્રી ગુસાઈજી પ્રભુએ સાથે આપના લાલન શ્રીજી આપની સાથે રહે છે. ગિરધરજી, ગોવિંદજી, બાલકૃષ્ણજી, ગોકુલનાથજી, રઘુનાથજી, યદુનાથજી અને ઘનશ્યામજી, એમને સૌને આજ્ઞા કરી હતી કે અમે ભૂતલ પર ન હોઈએ ત્યારે તમે પૃથક એટલે કે જુદા રહેજો અને પોતપોતાના ઘરમાં સ્વતંત્ર આચાર્યત્વેન સેવા અને પ્રચાર કરજો. શ્રી ગુસાઈજી ચરણે મથુરામાં સતઘરા નામે 7 ઘરનું આયોજન કરેલું. તેવી જ રીતે ગોકુલમાં પણ સતધરા કરાવ્યું. કારણ કે આપનું બિરાજવું ગોકુલ અને મથુરા બે જગ્યાએ છે. 7માંથી 6 ઘર બની જતા. એટલે હવે જે આ ગુસાઈજી ચરણે મથુરામાં સતધરા નામે જે 7 ઘરનું આયોજન કર્યું, તેવી રીતે શ્રી ગોકુલમાં પણ કરાવ્યું. ત્યારે હવે કહ્યું છે કે 7માંથી 6 ઘર બની ગયા, વારાફરતી બને એમાં 6 લાલન શ્રીને એક ઘર સોંપી દીધું અને 7મું શ્રી યદુનાથજીનું ઘર બંધાવવાનું ચાલુ હતું. તેથી અન્ય 6 પુત્રોએ પોતપોતાના ઘરમાં હિસ્સામાં આવેલા ભગવદ સ્વરૂપને શ્રી ગોકુલમાં બનાવેલ 6 ઘરોમાં પધરાવ્યા. આપણને મથુરાના સતધરાનું તો બધાને ખ્યાલ છે. આ ગોકુલના સતધરા વિશે આજે વર્ણન આવી રહ્યું છે, જેમાં ત્યાં યદુનાથજીનું બનાવવાનું હજી કામ ચાલુ હતું આપના છઠ્ઠા લાલન. અને તેથી અન્ય 6 પુત્રોએ પોતપોતાના ઘરમાં હિસ્સામાં આવેલ ભગવદ સ્વરૂપને શ્રી ગોકુલમાં બનાવેલ 6 ઘરોમાં પધરાવ્યા. તે પછી એક વખત શ્રી ગોવર્ધન ધરણે શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ લાલજી શ્રી ગિરધરલાલજીને ઈચ્છા જતાવતા કહ્યું કે આપ 7 ઘરના સાથે મળીને અન્નકૂટ આરોગાવે. હવે આ વાત શ્રી ગુસાઈજીએ જાણી જ્યેષ્ઠ લાલન શ્રીથી. એ સાથે જ ત્રિકાલ દ્રષ્ટા શ્રી ગુસાઈજીએ આપની આંખો મીચીને ખોલી, આમ આંખો બંધ કરી આપે અને ખોલી, આપ ગૂઢવાણી પ્રગટ કરતા એટલું બોલ્યા કે ગોવર્ધન પ્રભુની ઈચ્છાને કોણ ટાળી શક્યું છે? એટલે કે ગોવર્ધનનાથજીએ કંઈક ઈચ્છા કરી લીધી છે અને એ ઈચ્છા ગુસાઈજી જાણી ગયા છે અને ગુસાઈજી હજી એને ગૂઢ રાખવા માગે છે. એટલે કંઈ જણાવ્યું નહીં બધાને, પણ એટલું બોલ્યા કે હવે જે ગોવર્ધનનાથજીએ ઈચ્છા કરી લીધી છે એને કોઈ ટાળી શકવા માટે સમર્થ નથી. નિકુંજ નાયકની ઈચ્છાને સર્વોપરી સમજી તૈયારી કરો. જતિપુરામાં અન્નકૂટની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ. 7 સ્વરૂપોને હવે શ્રી ગોવર્ધન તલેટીમાં સુખરૂપ બિરાજવા માટે 7 ઘરોનું નિર્માણ કાર્ય શરૂ કર્યું. જુઓ, મથુરામાં સતધરા એ આપ જે બિરાજતા તે તો આપણે જાણીએ છીએ, કારણ કે પ્રચલિત છે. પણ આજે ગોકુલમાં સતધરા સિદ્ધ થયું છે એ જ વર્ણન આવ્યું. એના વિશે મને તો હજી સુધી
કંઈ સાંભળવા નથી મળ્યું, એટલે એ અગોચર છે. ત્યાં જઈએ અને ત્યાંના કોઈ જાણકારને પૂછીએ તો. પણ એવી રીતે ગોવર્ધનની તલેટીમાં કાચા થોડોક સમય માટે, કારણ કે આ ઉત્સવ કરવાનો જે પ્રભુને પધરાવવાના છે, પ્રભુને કેવી રીતે પધરાવાય ઘર વગર, એટલે પ્રભુને 7 નિધિ સ્વરૂપોને માટે થઈને તલેટીમાં 7 નિધિ સ્વરૂપોને સુખરૂપ બિરાજવા માટે 7 ઘરોનું નિર્માણ કાર્ય શરૂ કર્યું. જ્યાં ગિરિરાજજીની તલેટીમાં તે 7 શતધરાનું કાર્ય પૂરું થવા આવ્યું અને સર્વ પરદેશના વૈષ્ણવોને પણ આ લાહવો લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું. જે વૈષ્ણવો પરદેશના કયા એટલે કયા સમજવા આપણે, કે વ્રજ પ્રદેશની બહાર જેટલા પણ રાજ્યો છે, જે નગર છે, શહેર છે, મૂળ ભારતના પણ વ્રજ પ્રદેશથી બહારના જે છે એ બધા જ એને પરદેશના વૈષ્ણવો ગણવા. એમને પણ લાહવો લેવા માટે, અને એવું પણ નહીં જેમ કે આપણા તે વખતે પણ અફઘાનિસ્તાનમાં હતા પેલા વૈષ્ણવ જે પઠાણી પહેરતા અને ત્યાંના જેવો જ વેશ ધારણ કરીને રહેતા, છતાં પણ ઠાકોરજી એને સાનુભાવતા જતાવતા નાથદ્વારામાં, એટલે કે ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથજીના મંદિરમાં જે પણ દર્શન તેમને નિત્ય થતા રાગ ભોગ શૃંગારના. એવી રીતે ત્યાં લાહોરમાં પણ હતા પાકિસ્તાનમાં, એવી રીતે પરદેશમાં તે વખતે ભારતની બહાર પણ હતા. તે બધાને અને આ લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું. જ્યાં શ્રીનાથજી 7 સ્વરૂપો સાથે અન્નકૂટ આરોગશે. હવે આ અન્નકૂટનો મનોરથ થાય તે વચ્ચેના ગાળામાં પ્રથમ જન્માષ્ટમીનો મહામહોત્સવ આવ્યો અને તે ઉજવવા 7 લાલજીઓ સાથે શ્રી ગુંસાઈજી પરમાનંદ દાસને સાથે રાખીને જતીપુરાથી ગોકુલ પધારી જન્માષ્ટમીના દિવસે આપશ્રીએ શ્રી નવનીત પ્રિયાજીને શૃંગાર કરીને તિલક કર્યું. આ જે ક્રમ છે આપણે ત્યાં મહામહોત્સવ જન્માષ્ટમીનો આવે તો આચાર્ય કુલ બાળકો આજે પણ આ જ ક્રમ પ્રમાણે જે તે સ્વરૂપમાંથી બિરાજતું હોય તેમનો શૃંગાર કરી અને તિલક કરે છે. ત્યારે પરમાનંદ દાસજીએ ગાયું આજ બધાઈ કો દિન નીકો, જે આપણે અત્યારે લઈએ છીએ લાભ, એ તે વખતે ગાયું. આજ બધાઈ કો દિન નીકો, આજ બધાઈ કો દિન નીકો, ઘર ઘર ગ્વાલ દેત હે હેરી. સર્વત્ર આનંદ ઉલ્લાસ ફેલાયો હતો. શ્રી ગુંસાઈજી સ્વયં જ્યારે મહામહોત્સવ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવે એ આનંદ કેવો હોય. ગોકુલમાં સર્વત્ર આનંદ ઉલ્લાસ ફેલાયો હતો, કારણ જન્માષ્ટમીનો મહામહોત્સવ, અને એ પણ શ્રી ગોકુલમાં. શ્રી ગુંસાઈજીએ અર્ધરાત્રિના સમયે જન્મના દર્શન કરાવ્યા. એક આપણે કાની રાખી છે, મર્યાદાના સ્વરૂપોના ભાવને પણ અહીંયા વણી લીધા છે આપણે, જેથી કરીને પુષ્ટિ માર્ગ વિશે કોઈ આંગળી ના કરી જાય. મૂળમાં તો ભાવ આપણો તો એ જ છે જે નંદોત્સવ વખતે પ્રગટ થયા છે, પણ છતાંય મધ્યરાત્રિએ એટલે કે જે 12 વાગે મથુરાની જેલમાં જે પ્રગટ થયા હતા, આપે તે સમયે જન્મના દર્શન કરાવ્યા શ્રી નવનીત પ્રિયાજીને. અને આજે જન્મના દર્શન જે કરાવ્યા છે 12 વાગે, એ કોઈને એમ થાય કે આ તો પુષ્ટિ માર્ગમાં તો કેવી રીતે 12 વાગે જન્મના દર્શન કરાવાય. તો એનું પ્રમાણ 174મી વાર્તા વાંચી લેવી. 252 વૈષ્ણવની વાર્તામાં 174મી વાર્તા, અને એમનું જે શીર્ષક છે એક ધર્મદાસ અડિંગ કો. બસ એ પ્રસંગમાં ગુસાઈજીને બાલકૃષ્ણજી પૂછે છે કે આપ ધર્મદાસને નેત્રો પણ નહોતા, રસ્તામાં નિર્વા માગીને નિર્વાહ કરતા ગિરિરાજજીની તલેટીમાં, એવા નેત્રો પણ નહોતા, એને આપે નેત્રો આપ્યા. તો એમને બાલકૃષ્ણજીને એ સંદેહ થયો હતો કે આપે નેત્રો આપ્યા, પછી આપે એમને સેવક કર્યા, ગોવર્ધનનાથજી પાસે સમર્પણ કરાવ્યું, પછી આપે
સામે ચાલીને આપનું અધરામૃત આપ્યું અને આપની ચરણની સેવાનો પણ અધિકાર આપ્યો અને આપે જ વલ્લભાષ્ટક શીખવ્યું. અને હવે જ્યારે એ લીલામાં દેહ છોડ્યો ત્યારે એમ કહો છો કે બહુ ભલો વૈષ્ણવ હતો. તો અમે તો બધા બહુ વૈષ્ણવોની પર કૃપા થતી જોઈ છે, પણ આ વૈષ્ણવની પર આવી કૃપા, અને છતાંય એમ કહો છો કે કૃપા તો આપે કરી છે બધી. બાલકૃષ્ણજી કહી રહ્યા છે, તૃતીય લાલન શ્રી ગુસાઈજીને, આપના પિતાજીને, કે કૃપા તો બધી આપે કરી છે, છતાંય આપ એના વખાણ કરો છો એ એમને સમજાતું જ નથી. તો પછી ગુસાઈજીએ કહ્યું છે જે તે 174મી વાર્તા પ્રસંગમાં કે છે કે અમારો એનું અમારી પર ઋણ હતું, એનું અમારી પર ઋણ હતું. હા, તો કે છે કે એવું શું ઋણ હતું? કોણ હતો એ પૂર્વજન્મમાં? પછી શ્રી ગુસાઈજીએ કહ્યું કે જ્યારે અમે મથુરાના કારાગૃહમાં પ્રગટ થયા વસુદેવ દેવકીને ત્યાં, ત્યારે માયાદેવીથી બધા સૂઈ ગયા, પણ આ અમારા માટે, એટલે કે શ્રી કૃષ્ણ પ્રભુ માટે સ્નેહ અને પ્રીતિ ધરાવતો હતો. એ કંસનો સેવક, સિપાહી હતો, એટલે એને નિંદર નથી આવી, અને તેથી એ જાણતો હતો કે અત્યારે ઠાકોરજી ગયા અને માયાદેવી આવ્યા. પણ જ્યારે કંસને શંકા ગઈ કે આમાં કંઈ થયું નથી ને અદલ બદલ, એટલે પૂછ્યું અને બોલાવીને, કારણ કે એને જ ઉભો રાખેલો પાસે, કંઈ પણ થાય તો મને કહેવાનું. તો કંસ પાસે આવ્યો અને કહ્યું કે ના ના, બરોબર છે, આવું જ થયું છે, દીકરી જ થઈ છે. અને જે જૂઠું બોલ્યો એટલે કંસે સાચું માની લીધું. પણ પછી જ્યારે નારદ મુનિ આવી અને જે સમયે વાત કરી ધનુર્યજ્ઞ થયો એ પહેલા, કે ના ના, તારી સાથે તો દગો થયો છે, વસુદેવજી ભલે જૂઠું બોલતા નથી એવો એમનો પ્રભાવ છે, પણ તારી સાથે જૂઠું બોલ્યા જ છે, ખરેખર તો દીકરો થયો છે, એ તો શ્રી કૃષ્ણ છે. ત્યારે નંદ બાવાને ત્યાં પધરી આવ્યા હતા રાત્રિએ, અને પછી એ દીકરી જે એમની થઈ હતી એ લઈ આવ્યા હતા, જે તને આકાશવાણી કરીને ગઈ એ એમની હતી. ત્યારે કંસને આ સિપાહીને બોલાવીને કહ્યું કે તે મને જૂઠું કહ્યું, મેં તને પૂછ્યું હતું, તું જાગતો પણ હતો, તને ખબર પણ હતી કે શ્રી કૃષ્ણ પ્રગટ થયો છે, અને તે કહ્યું કે ના, એ દીકરી પ્રગટ થઈ છે. એ જ વખતે આજ્ઞા કરી અને પોતે જ તલવાર કાઢી એનું મસ્તક કાપી નાખેલું. ગુસાઈજી કહે છે કે અમે શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા મથુરાના જેલમાં, ત્યારે એણે અમારા માટે થઈને પોતાનું મસ્તક કપાવડાવી દીધું, એટલે એનું ઋણ અમારા માથે હતું. આ તો એક લીલા છે, વાસ્તવમાં એ લીલાની જીવ છે. એ બધું પ્રસંગ એમાં છે કે કયું સ્વરૂપ છે, શું છે. પણ આ તો એવું પ્રમાણ આપે છે ગુસાઈજી કે અમે પૂર્ણ પુરુષોત્તમ છીએ, મથુરાની જેલમાં પ્રગટ થનારા પણ અમે છીએ. આપ આપના મુખેથી વચન ઉચ્ચારે છે. 174મી વાર્તામાં એ પ્રસંગ આવે છે. એટલે અત્યારે 12 વાગે જે આપે જન્મોત્સવના દર્શન કરાવ્યા, એટલે મેં આ પ્રસંગનું સ્મરણ કર્યું. પણ જે આપણે સેવવાનું સ્વરૂપ છે એ તો હરિરાયજી આજ્ઞા કરી છે કે વ્રજનું સ્વરૂપ જે છે, ગોપીજનોથી ઘેરાયેલું વેણુનાદ કરતું અને કૃપા કટાક્ષ કરતું, આપણે એનું જ સેવન કરવાનું છે, એમની જ સેવા અને એમનું જ સ્મરણ કરવાનું છે. અન્યથા દ્વારિકા અથવા મથુરામાં જે છે પ્રગટ થયા અને પછી જે પધાર્યા 7 વર્ષ 11 દિવસ પછી, એ સ્વરૂપનું આપણે પણ પુષ્ટિમાર્ગના જીવોએ તો સ્મરણ કરવાનું નથી. અર્ધરાત્રિ સમયે, એટલે કે 12 વાગે શ્રી ગુસાઈજીએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મના દર્શન કરાવ્યા. શ્રી નવનીત પ્રિયાજીને પલનામાં પધરાવીને ઝુલાવ્યા. પ્રિય નવનીત પાલને ઝૂલે, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. પ્રિય નવનીત પારને ઝૂલે, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. કબહુ કયાપ સંગ મિલી ઝૂલે, કબહુ કઉતરી ઝુલાવે
શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. આ લીલા ત્યાં થઈ હતી. તે વખતે સાતે લાલજી એઓએ ચોકમાં પધાર્યા. ગોકુલના નવનીત પ્રિયાજીના જન્મોત્સવના સમયે, અને હલ્દી મિશ્રિત દહીંનો કાદવ ઉછાળવામાં આવ્યો. જેવો નંદોત્સવ વખતે હલ્દી મિશ્રિત દહીં, દૂધ, ઘી, માખણ જે રીતે થયું હતું આનંદનો અનુભવ, એ જ બધો અહીંયા આપણા 7 લાલનશ્રીઓએ પધારી અને આવું જ હલ્દી અને દહીંનું જે મિશ્રણ હોય, ભેગું કરેલું, મિક્સ કરેલું, એ બધું એનો ઉછાળવામાં આવ્યો, દહીંનો કાદવ ઉછાળવામાં આવ્યો અને સહુ નાચવા લાગ્યા. આ તો બહુ જ દુર્લભ પ્રસંગ છે, આપના 7 લાલનશ્રીઓને નૃત્ય કરતા જોવા. આ તો જન્માષ્ટમી અને આ ગુસાઈજીની કૃપાનું જ ફળ માનવું. કેમ કે આ જે આનંદ છે, હવે પછી દરેકને આજ્ઞા થઈ ગઈ છે, પોતપોતાના ગૃહમાં પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે સેવા કરજો, સ્વતંત્ર આચાર્ય પદને માણજો અને એ રીતે જ આપ ચાલજો. કોઈએ હવે અમારી આજ્ઞામાં રહ્યા સાથે, ને અમે જ્યારે ભોજન કરવા બેસતા ગુસાઈજી, તો 7 લાલન ત્યાં હાજર હોવા જોઈએ, પછી આપ લેતા. આવું આપણે સંયુક્ત કુટુંબનું એક ઉદાહરણ પૂરું પાડેલું હતું. પણ સમય આવે આપે નિર્ણય પણ લઈ લીધો કે અમે નથી, હવે આપે અલગ અલગ. તો આપ એ પણ કેટલા કુશળ છો કે ગૃહસ્થાશ્રમમાં સફળતા ત્યારે જ મળે કે જ્યારે વડીલ હોય ત્યાં સુધી એમની આજ્ઞામાં, પણ વડીલ હવે લીલા કરી જવાના છે, તો અમારા ગયા પછી આપ અલગ થઈ જજો. અલગ થયા પછી અમે ના હોઈએ તો એમને સ્વતંત્રતા મળવી જોઈએ. આવો આપનો સુંદર વિશાળ દ્રષ્ટિકોણ, અભિગમ હતો, જે આપના બાળકો જે ભવિષ્યમાં વંશમાં પ્રગટ થશે. આજે 350 બાળકો ભૂતલ પર બિરાજે છે. આ એમને પણ આમાંથી પ્રેરણા મળે એવો આપનો સુંદર આ ભાવ છે. હવે આ જે લીલા શરૂ થઈ કે નાચવા લાગ્યા, અને વચ્ચે વલ્લભ કુલને રાખીને, એટલે કે આ જે 7 લાલનશ્રીઓ છે એમના પણ કદાચ બાળકો હશે નાના લાલજી, એ બધાને વચ્ચે રાખીને ગોળ ફરતા વૈષ્ણવોએ નંદ ઘેર આનંદ ભયોની ધૂન મચાઈ. તે વખતે લોકો દહીંના કાદવમાં લપસતા હતા. ત્યારે વરસાદ પણ હતો. અચાનક શ્રી ગુસાઈજીએ દહીંનો લોંદો લઈ પરમાનંદ દાસના મુખ ઉપર ફેંક્યો. કેટલી કૃપા વિચારે છે આપ. જાણે છે કે આ છેલ્લો નંદોત્સવ છે પરમાનંદ દાસનો. હવે આપ લીલામાં પ્રવેશ કરશે. આ ભૂતલનો આનંદ હવે એમના માટે અદ્રશ્ય થઈ જશે. એટલે જેટલી થાય એટલી કૃપા કરવી, આવો સ્વભાવ છે વલ્લભ વિઠ્ઠલનો. પણ કોના માટે? જે બહિર્મુખ નથી, અન્યાશ્રય નથી કર્યો, જે ગુરુ મહાપ્રભુજીને માને છે, એમના માટે ગુસાઈજીની આવી કૃપા છે. જો આ પરમાનંદ તો આપ મહાપ્રભુજીના સેવક છે, પણ જો આપ કૃપા આપના સેવકોમાં બી 4 છે જ આપના અત્યારે સખાઓ, શીત સ્વામીજી, ચતુર્ભુજદાસજી, અન્ય જે બીજા 2 સખાઓ છે, ગોવિંદ સ્વામીજી અને શ્રીદામો. એટલે શ્રીદામો એ જ ગોવિંદ સ્વામીજી અને ચિત્ત સ્વામીજી અને ચતુર્ભુજદાસજી અને પેલા છે ને નંદદાસજી. તો જો અત્યારે કૃપા કોની પર કરે છે? પરમાનંદદાસજી ઉપર. મહાપ્રભુજીને જે બહુ જ પ્રેમ કરે, કે બહુ જ માને એમના સિદ્ધાંતોને, આજ્ઞાઓને, અને એમને ગુરુ ગણે. જો ગુરુ પૂર્ણિમા ગઈકાલે ગઈ છે, તો મહાપ્રભુજીને જો ગુરુ ગણે છે ને, કે ગુરુ માને છે કે મહાપ્રભુજીને જો વચનોને જે આજે પણ એ પ્રમાણે જે જીવનમાં પ્રયત્ન કરે, પ્રયત્ન જ કરવાનો છે, પૂરેપૂરું તો નહીં, તો પણ શ્રી ગુસાઈજી એની પર કેટલી કૃપા કરે છે કે જો આખો આ નંદોત્સવમાં બધા જ છે 7 લાલનશ્રીઓ, એમના પણ નાના નાના લાલજી છે, પણ કોઈની ઉપર નહીં. કૃપા આપે મહાપ્રભુજીના જીવ ઉપર કરવી છે, કેમ કે હવે લીલામાં પણ પ્રવેશ કરવાના છે. એ કારણ તો મુખ્ય છે. પણ મારી વાત આ છે કે ગઈકાલે મેં જે વચનામૃત શ્રવણ કર્યા, એમાં જે બાળકોએ એમ કહ્યું કે 2 ગુરુ હોય છે, જે ગઈકાલે વ્યાખ્યા થઈ એમાં, પણ મને જરાય ગળામાં અહીંયા અટકી ગઈ છે. કેમ કે આ કેવી રીતે સંભવ થાય? 2 ગુરુ,
પછી મેં ધ્યાનથી સાંભળ્યું તો જો કદાચ હા એ બે ગુરુ તરીકે મને થોડું એમ લાગ્યું કે બરાબર છે, કદાચ એમ કહેવા માંગતા હશે બે ગુરુમાં કે એક તો જેમણે બ્રહ્મસંબંધ આપ્યો એટલે બ્રહ્મસંબંધ દાતાર ગુરુ, પણ પછી કે મૂળ ગુરુ તો મહાપ્રભુજીને કહેશે. તો મને એટલો તો મનમાં એટલો તો દ્રઢ ભરોસો હતો કે એવું જ કહેશે, પણ ના, આપે વચનામૃતમાં ગઈકાલે એવું કહી દીધું કે બે ગુરુ છે, એમાંથી એક ગુરુ એ જે બ્રહ્મસંબંધ દાતાર જે છે તે, અને બીજો ગુરુ એ આપની અંદર રહેલો વિવેક, એને પણ ગુરુ કીધો. એટલે મહાપ્રભુજીને ગુરુ તરીકે સ્થાન વચનામૃતમાં ન મળ્યું. આ બહુ ખેદનો વિષય હતો, પણ બહુ ખેદ હવે હું નથી કરતો, કેમ કે હરિરાયજીનું શિક્ષાપત્ર જેનું અધ્યયન મેં ખૂબ સારી રીતે કર્યું છે. અને હરિરાયજીએ કહ્યું છે કે બધાયના ગુરુ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી છે. અંદરનો વિવેક એક ગુરુ અને બ્રહ્મસંબંધ આપે એક ગુરુ, બે ગુરુ, આવી વાત નથી થઈ. એટલે હું નિશ્ચિંત છું. પણ જે લોકોને આ સત્સંગ નથી મળ્યો, કારણ કે આ માર્ગ જ વૈષ્ણવોથી ફલિત થાય છે, સત્સંગ પણ વૈષ્ણવોથી કરવાનો કીધો છે, પણ હવે એ બધું ભૂસી નાખ્યું છે, સામર્થ્યનો દુરુપયોગ કર્યો છે, વૈષ્ણવોને પડીકા કહી દીધા છે, વૈષ્ણવોને ગણતરીમાં રાખવામાં જ નથી આવતા. અમે જે વચનામૃત કરીએ એ જ તમારે માનવાનું, તમારે આર્ગ્યુમેન્ટ નહીં કરવાની. આ જે વાતાવરણ લાદી દેવામાં આવ્યું છે, આ એનું પરિણામ છે. એના વિશે ચર્ચા અત્યારે ન થાય, કારણ કે નંદોત્સવ ચાલી રહ્યો છે. અને આપે પરમાનંદ દાસ ઉપર મુખ ઉપર ગુસાઈજીએ આમ લોંદો હાથમાં લઈ અને સીધો જ આપે પધરાયો, અને પરમાનંદ દાસ આંખ પરથી દહીં દૂર કરે, કેવી કૃપા! અને જાણી ગયા કે આ થઈ એટલે હવે ધોધ વરસશે મારી ઉપર. એટલે આપે તરત જ એ લોંદો જે હતો માખણનો દહીંનો એ આપે મુખ ઉપરથી દૂર કર્યો. ત્યાં જ શ્રી ગુસાઈજી પરમાનંદ દાસનો હાથ પકડી અને વચ્ચે ખેંચી ગયા. આપે શ્રી હસ્ત પકડ્યો. આ જો બધી મર્યાદા છૂટી જાય જ્યારે ઉત્સવ આવે છે. કેમ કે આપણે જ્યારે જાણીએ છીએ કે પેલો કયો ઉત્સવ આવે છે રશિયાનો, ત્યારે જે સામસામી 6 વૈષ્ણવો જે રહે છે એમાં તો આચાર્ય બાળકો પણ હોય છે, લાલજી પણ હોય છે, અને એકબીજાને ભેટે છે. એ વખતે મર્યાદા નથી રહેતી. જેમ ઠાકોરજી પણ પોતાનો ચરણ ઢાંકી દે છે એટલા દિવસ માટે રશિયાના હોળી ખેલના, કે જેથી કરીને એ લોકો પણ સખ્ય ભાવના રસમાં રહી શકે અને એમને પેલો ભાવ ના આવી જાય સેવકનો. એટલે આપ ચરણ ઢાંકેલા રહે છે એટલા વખતે. એવી રીતે નંદોત્સવમાં પણ આપે કોઈ કાણી ના રાખી કે આપ આચાર્ય છો, દ્વિજ કુલ છો. આપે તો હસ્ત જ પકડ્યો, એક સખાનો હસ્ત પકડે એવી રીતે શ્રી ગુસાઈજીએ પરમાનંદ દાસજીનો, અને આપ એમને ખેંચી ગયા. આ છે ને તોક સખો છે. ત્યારે માનો કે આપ શ્રી કૃષ્ણ છે, તો આપે કઈક વખત હાથ પકડ્યો છે ગોલોકમાં, અને મને બ્રજ ઉપર જ્યારે પ્રગટ થયા ત્યારે તોક નામનો આ સખો છે. અને રાત્રિમાં જો માનીએ તો આ ચંદ્રાવલીજી છે, તો આ ચંદ્રભાગા છે. તો આ એક એ રીતે જો દર્શનનો લાભ લેવો હોય તો પણ લઈ શકાય. એટલે એમનું સ્વરૂપને આપણે સ્મરણ કરી લીધું છે. અને હવે પછી શું થયું, જે હાથ પકડીને અંદર લઈ ગયા પછી એ લીલાનું વર્ણન સમય થયો એટલા માટે આવતીકાલે આવશે, અને આવતીકાલે આ લીલા પણ વિરામ પામશે. બોલો શ્રીનાથજી ચરિતરામૃત કી જય હો, ગોવર્ધનનાથ કી જય હો, વલ્લભ કુલ પરિવાર કી જય હો, હરિરાયજી મહાપ્રભુજી की जय हो।